છો અમદાવાદીઓ, આજે તો થોડું જસ્ટ જણાવીશ કે આપણે આજે બંદોબસ્ત સારું હતું. આપણા પોલીસ અધિકારી જે શ્રી છે એ સારા માટે આપણા સેફ ઝોન માટે સારી એવી સલાહ આપી રહ્યા છે. હવે અમદાવાદમાં તો એવું છે કે હેલ્મેટ વગર તો જો નીકળી ગયા. આજે મેં તો જો કે ઓલા બાઇક કર્યું છે, ઓલા બાઇક મેં રાઈડ બુક કરી છે, એટલે હું પાછળ બેઠો એટલે મેં નહીં પહેર્યું. પણ કહેવાનો મિનિંગ એ છે કે આપણા અમારા અમદાવાદમાં છે ને, હવે જો હેલ્મેટ વગર દેખાયા તો ફાઇન તો લાગવાનો જ છે. અને બી અમદાવાદીઓ એમ ના વિચારતા, ભાઈ હેલ્મેટ પહેરો, સેફટી તમારા માટે જ છે, બીજાના માટે નથી. સેફટી કરી લો, હેલ્મેટ પહેરો, બી સેફ રહો તો સારામાં સારું રહેશે તમારા માટે. બાકી ટર્મ પ્લાન તો બહુ પાસ થાય છે, એ લોકોના એક્સિડન્ટ થાય છે ને, તો એમાં હેલ્મેટ નથી પહેરતા, તો એમાં ટર્મ પ્લાન છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, ઘણું બધું પાસ થાય છે. તો હેલ્મેટ પહેરો, બી સેફ રહો, પોતાના લાઈફ જણો માટે સેફ રહો તો સારું રહે. જેટલું તમે હેલ્મેટ પહેરીને આગળ રહેતા હશો, તમે તમારી જેટલી સેફટી રાખો કે જ્યારે વ્હીકલ ચલાવતા હોઈએ છીએ આપણે, ત્યારે હેલ્મેટ નથી પહેરતા કે ચલો ને ભાઈ અહીંયા નજીકમાં જવું છે ને હેલ્મેટ નથી પહેરા. પણ બહારના દેશોમાં એવું છે કે સેફટી ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી. તો આપણે બી આપણા દેશમાં કેમ સેફટીને પ્રાયોરિટી ના લઈએ? સેફટી આપણા માટે જ છે ને, અલ્ટિમેટ આપણા માટે જ છે ને, કોઈ બીજા માટે તો નથી ને સેફટી. તો સેફટી રાખો ખુદની માટે. સેફટી રાખશો તો આગળ કેમ આપણે ફંડનું સેફટી કેમ રાખતા હોઈએ કે ભાઈ પૈસા એક સેફટી માટે પૈસા રાખવા જરૂરી છે, તો ખરાબ સમય આવશે તો કેમ આપણે એવું વિચારે કે આપણે જનરલ ઇન્સ્યોરન્સ લઈએ તો એક સેફટી માટે કે ભાઈ મેડિકલ ખર્ચો આવી જશે તે સેફટી રહેશે. તો આપણી જ લાઈફ માટે આપણે એટલું બધું કરીએ છીએ, તો એક હેલ્મેટ પહેરીને જવામાં શું નાના થઈ જવાના ભાઈ? પહેરી લેને હેલ્મેટ પહેરીને બહાર નીકળ, તારી સેફટી તું જોઈ લે ભાઈ, તો સેફ તું રહીશ તો તને મજા આવશે. ચલો મળીએ, આજના માટે આટલું છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આજે કંઈક ભૂખ બી લાગી છે. આજે મમ્મીએ કેરીનો રસ બનાવ્યો છે, પૂરી સબ્જી બધું બનાવ્યું છે, તો ખાઈને કાલે પાછા મળીશું, યા અધરવાઇઝ રાતે પણ મળી શકીએ છીએ. તો બી ઓન ટ્યુન. સબસ્ક્રાઈબ કરી લેજો જતા અને બેલ આઇકોન બી ઓન કરી લેજો ભાઈ.